આજે આપણે બહુ સરસ શક્કરિયાની ટેસ્ટી વાનગી બનાવવાની છે, લસણિયા શક્કરિયા। તેના માટે આપણે અહીંયા 1 કિલોગ્રામ શક્કરિયા લીધા છે। તેને થોડી વાર પાણીમાં પડે સારી રીતે વોશ કરી લેવાના છે, એટલે એની માટી નીકળી જાય। હવે જે સડેલો કેવો ભાગ હોય શક્કરિયામાં, ડાઘ કેવો હોય તે નીકાળી લેવાના છે। એક કુકરની અંદર આપણે 2 થી 3 ગ્લાસ પાણી લીધું છે। એની અંદર અડધો ચમચો મીઠું નાખ્યું છે। મીઠું નાખવાથી આપણા શક્કરિયાની મીઠાશ પણ ઓછી થઈ જશે અને થોડા નમકીન શક્કરિયા થશે, એટલે એનાથી આપણા જે લસણિયા શક્કરિયા છે એ સરસ ટેસ્ટ આવશે, નહીં તો મીઠા લાગશે। હવે આપણે એને 2 સીટી વગાડીને આપણે બાફી લેવા। શક્કરિયા 2 સીટીમાં એપ્રોક્સ થઈ જ જાય છે, સારી રીતે બફાઈ ગયા છે। ઠંડા થાય પછી એની આપણે છાલ નીકાળવાની છે। શક્કરિયામાં સારું એવું પ્રોટીન ને મળી રહે છે, એટલે શક્કરિયામાં ફાઇબર પણ વધારે પ્રમાણમાં હોય છે, એટલે હેલ્થ વાઇઝ પણ શક્કરિયા બહુ જ સારા છે। એટલે એકદમ તો ઘણા લોકોને મીઠાશના લીધે શક્કરિયા નથી ભાવતા, તો આ રીતે આપણે એનું અલગ અલગ વાનગી બનાવીને શક્કરિયા ખાઈ શકીએ છીએ। આ રીતે આપણે એને કાઢી નાખવાની છે, બધી જ છાલ આપણે રિમૂવ કરી દઈશું શક્કરિયાની। હાથની મદદથી પણ આપણે રિમૂવ કરીએ અને છરીની મદદથી પણ ઇઝીલી રિમૂવ થઈ જાય છે, ઠંડા હોય એટલે રિમૂવ થઈ જ જાય છે। બધા શક્કરિયાને આ રીતે છાલ આપણે રિમૂવ કરી એને નાના નાના કટકા કરી લેવાના છે। આ રીતે જાડું શક્કરિયું છે એટલે આપણે વચ્ચે કાપ આપી અને વચ્ચેથી હજી એક ચીરો મૂકશું અને નાના નાના કાપી લેશું, એટલે આપણને ખાવામાં પણ ઇઝી રહે અને વઘારવામાં પણ ઇઝી રહેશે। એમાં મસાલો સારી રીતે ચડી જશે। શક્કરિયાની ઘણી બધી વાનગીઓ બને છે, આપણને એમને એમ શક્કરિયા નથી ભાવતા, તો આ રીતે સરસ લાગશે। શક્કરિયાનો શીરો પણ સરસ બને છે, આ રીતે નમકીન શક્કરિયા પણ સરસ બને છે। અને લસણિયા શક્કરિયા તો જે તમે કોઈ દિવસ નહીં ખાતા, એકવાર ટ્રાય કરશો તો વારંવાર આ રીતે બનાવીને ખાશો તમે, બીજી વાનગીઓને પણ ભૂલાવી દે એટલા સરસ અને એટલા ટેસ્ટી લાગે છે આ રીતે શક્કરિયા બનાવવાથી। આપણે બીજા શક્કરિયાની પણ આ રીતે આપણે છાલ રિમૂવ કરી લઈશું। એ રીતે બધા શક્કરિયાની છાલ રિમૂવ કરીને આપણે એને કટકા કરી લઈશું। હવે અડધી ચમચી આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે, એનાથી આપણા લસણિયા શક્કરિયાનો કલર સરસ આવશે। અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે અને તીખું મરચું પાવડર 2 થી 3 ચમચી લીધી છે આપણે અહીંયા। ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની। હવે લસણની કળી આપણે અહીંથી 5 થી 6 લીધી છે, તેને આ રીતે આપણે થોડી છીણી નાખવાની છે, એટલે એકદમ ઝીણી થઈ જશે। હવે આપણે આ રીતે છીણી લીધા પછી આપણે એને એકદમ ઝીણું બધી જ કળીઓ થઈ જશે અને સરસ મજાની પેસ્ટ જેવું બની જશે। એકદમ સોફ્ટ પેસ્ટ નથી બનાવવાની, આપણે આ રીતે છીણશું એટલે છીણેલું સારું લાગશે ટેસ્ટમાં। છીણાઈ ગયું છે હવે આપણું બધું જ લસણ। હવે આપણે એક કડાઈના અંદર તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ નાખવાની છે। રાઈ ફૂટે પછી આપણે એની અંદર જે આપણે લસણ છીણ્યું છે તે લસણ આપણે એડ કરી દઈશું ને તેને સારી રીતે સાંતળવું જરૂરી। જો એને સારી રીતે સાંતળશું નહીં તો એનો કાચો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે, એટલે સારી રીતે સંતળાય તે જરૂરી છે। બધું લસણ આપણે એની અંદર એડ કરી દીધું છે અને આ રીતે ચમચાથી હલાવતા રહેશું એટલે બળી ના જાય। એકદમ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એની અંદર સાંતળશું। હવે આપણે લાલ મરચું ને એનું જે ગ્રેવી બનાવી છે એ પણ અંદર ઉપર નાખવાની છે। આ રીતે આપણે જે લાલ મરચું જે મિક્સ કર્યું છે બધું એ અને આ જે શક્કરિયા કાપે છે બધું મિક્સ કરીને આપણે સારી રીતે હલાવી લેવાનું છે, એટલે એની અંદર સારી રીતે એડ થઈ જાય। બધો મસાલો બધા શક્કરિયા પર એડ થાય તે જરૂરી છે, બરાબર હલાવશું તો જ એડ થશે અને થોડો મસાલો પણ કાચો ના રહે। મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું, કારણ કે બાફવામાં પણ આપણે થોડું નાખ્યું છે એટલામાં ધ્યાનથી નાખવાનું છે। બધું જ સારી રીતે આપણે હલાવી લઈશું એટલે બધો મસાલો અંદર એડ થઈ જાય અને થોડો તેલમાં ચડી પણ જાય, એટલે કાચો સ્વાદ ના આવે એટલા માટે। બધા જ બટાકામાં ઓલમોસ્ટ મસાલો પણ ચડી ગયો છે અને થોડો કૂક પણ થઈ ગયો છે। હવે આપણે લાસ્ટમાં કોથમીરથી એડ કરશું, કોથમીરથી ટેસ્ટ પણ સારો લાગશે અને ડેકોરેશન માટે પણ। તો તૈયાર છે આપણા લસણિયા શક્કરિયા, જે એકદમ ટેસ્ટફુલ, તેને ફ્રાઈસ સાથે પણ ખાવામાં બહુ મજા આવે છે। તો એકદમ નવી રેસીપી છે, જરૂરથી ટ્રાય કરજો।